હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ની અંદર જે ચેપ્ટર નંબર 2 છે, એટલે કે ધોરણ 9 વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 2 છે કે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે. પ્રશ્ન છે, જો આપણી આસપાસ જે કાંઈ દ્રવ્યો આવેલા છે એ શું બધા શુદ્ધ છે, ચોખ્ખા છે? પહેલા પાઠની અંદર આપણે શું ભણ્યા કે આપણી આસપાસ દ્રવ્યો, બરાબર? તો દ્રવ્ય વિશે આપણે ચર્ચા કરી. ઘન, પ્રવાહી કે વાયુ, આવી કોઈ પણ અવસ્થામાં દ્રવ્યો હોય છે. ઓકે, હવે એવું કહે છે કે આપણી આસપાસ રહેલા દ્રવ્યો છે એ શું શુદ્ધ છે? શુદ્ધ એટલે શું? પહેલી વાત તો એ મિત્રો, પાઠ સમજતા પહેલા ખાસ મારે કહેવાનું છે, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો. તમને ગમે તો વિડીયો લાઈક કરજો, નકર કાંઈ વાંધો નહીં, સરસ મજાની કમેન્ટ કરજો, બરાબર? બાકી તમે ભણી શકો છો. ઓકે, તો શુદ્ધ એટલે શું? તો જનરલી આપણે શુદ્ધ કોને ગણીએ છીએ? તો આપણે શુદ્ધ ભેળસેળથી મુક્ત, એમને આપણે સામાન્ય રીતે શું ગણીએ છીએ? શુદ્ધ ગણીએ છીએ. શુદ્ધ કોને ગણીએ છીએ આપણે? ભેળસેળથી મુક્ત, જેને આપણે શુદ્ધ ગણીએ છીએ. પણ વાસ્તવમાં વિજ્ઞાન શુદ્ધ કોઈક અલગ વસ્તુને કહે છે. કોને કહે છે? તો ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ કે આપણી આસપાસના દ્રવ્યો છે એ શું શુદ્ધ છે, પ્યોર છે? તો ચાલો જોઈએ. પ્રશ્ન નંબર 1, શુદ્ધ દ્રવ્ય એટલે શું? શુદ્ધ દ્રવ્ય કહેવાય કોને? કોને કહેવાય શુદ્ધ દ્રવ્ય? તો જો સામાન્ય રીતે શુદ્ધ દ્રવ્યોનો અર્થ ભેળસેળથી મુક્ત, ભેળસેળ ન હોય એવું એને શુદ્ધ કહેવાય. અત્યારે તમે જોવા જાઓ વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, શિક્ષક મિત્રો, તો લગભગ મોટા ભાગની વસ્તુની અંદર ભેળસેળ હોય. તમે ન્યૂઝપેપર જોશો દરરોજનું, એટલે કોઈક ને કોઈક જગ્યાએ ભેળસેળવાળો જથ્થો પકડાયો છે. ખાસ કરીને વાર તહેવાર નિમિત્તે જે ખાદ્ય પદાર્થો હોય છે એમાં બહુ મોટા પ્રમાણમાં ભેળસેળ થાય છે. અને મિત્રો, આ ભેળસેળને કારણે જ આજકાલ રોગોનું પ્રમાણ, ખાસ કરીને કેન્સર, હાર્ટ એટેકનું પ્રમાણ વધવા લાગ્યું છે. કંઈક એવું રીઝન કહી શકાય. એક અમારા રિલેટિવ ભેગા થયા, એણે એવું કીધું કે એક ભાઈની ઘરે ગાય હતી જ નહીં, છતાં એમણે મીન્સ કે ગાય ભેંસ કોઈ પશુ નહોતું, છતાં એમણે 6 મહિના સુધી દૂધમાં મીન્સ કે દૂધ છે એ ગામની સહકારી મંડળીમાં ભરાયું. બોલો, હવે એની ઘરે કોઈ પશુ જ નથી, છતાં દૂધ આવ્યું ક્યાંથી? ભેળસેળ, કેમિકલ, એમ. તો ભેળસેળથી મુક્ત. જો હવે અહીંયા મેટર, પદાર્થ, દ્રવ્ય. મેટર એટલે દ્રવ્ય, પદાર્થ. તો એના 2 પ્રકાર પાડવામાં આવ્યા છે, પ્યોર એન્ડ મિક્સચર. પ્યોર એટલે શુદ્ધ, એટલે પ્યોર પદાર્થ. મિક્સચર એટલે મિશ્રણ. પ્યોર એન્ડ મિક્સચર, આનું ગુજરાતી કરી દઉં છું, બરાબર? એલિમેન્ટ, શુદ્ધમાં 2 પ્રકાર પડશે, એલિમેન્ટ તત્વ એન્ડ કમ્પાઉન્ડ સંયોજન. એ બંને શુદ્ધ ગણાય. તત્વ બી શુદ્ધ, સંયોજન બી શુદ્ધ. મિશ્રણમાં 2 પ્રકાર આવશે, સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. તો પાઠમાં આપણે આટલી વસ્તુ ભણવાના છીએ. પદાર્થ, દ્રવ્ય 2 પ્રકારે છે, શુદ્ધ અને મિશ્રણ. શુદ્ધમાં તત્વ અને સંયોજન, મિશ્રણમાં સમાંગ અને વિષમાંગ. હવે વિદ્યાર્થી મિત્રો, તત્વની વાત કરવા જાવ, ચાલો. તો હાઇડ્રોજન છે, આપણે શ્વાસમાં લઈએ છીએ, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, ક્લોરીન છે, આ બધાને તત્વ ગણાય. કારણ કે એક જ સરખા પરમાણુનો બનેલો છે એને તત્વ કહેવાય. તત્વ એટલે શું, પહેલા તો આપણે એ ખબર હોવી જોઈએ, બરાબર? તો એક સરખા પરમાણુનો બનેલો સમૂહ.
અથવા એક બી પરમાણુ હોઈ શકે. જેમ કે ધાતુ તત્વો હોય તેમાં એક પરમાણુ હોય, સોડિયમ છે, પછી કાર્બન છે તેને એક પરમાણુ હોય, બરાબર. બાકી બે પરમાણુ પણ જોડાયેલા હોય. તો કેવી રીતે જોડાયેલા હોય એની ચર્ચા આપણે આગળ ત્રીજા પાઠમાં ચોથા પાઠમાં થોડી ઘણી કરીશું. અત્યારે કોઈ જરૂર નથી. ઓકે, તો તત્વની વાત થઈ ગઈ. હવે વાત આવે છે સંયોજનની. તો વિદ્યાર્થી મિત્રો, પાણી છે એ સંયોજન છે. સર આ શુદ્ધ ન કહેવાય. કેમ સર? અહીંયા હાઇડ્રોજન ઓક્સિજન બંને છે. નહીં વિદ્યાર્થી મિત્રો, આને શુદ્ધ કહેવાય. કેમ? કારણ કે હાઇડ્રોજન ઓક્સિજન એક નિશ્ચિત માત્રામાં જોડાયેલા છે, બરાબર, અને એક જ સરખા ગુણધર્મ ધરાવે છે. મેન વસ્તુ એક જ સરખા ગુણધર્મ ધરાવે છે. એક જ ગુણધર્મ, બરાબર. પછી અહીંયા હાઇડ્રોજન ઓક્સિજનનો ગુણધર્મ નથી રહેતો. બે વચ્ચે એક જ ગુણધર્મ થઈ જાય. દાખલા તરીકે હાઇડ્રોજન શું છે વિદ્યાર્થી મિત્રો? ગેસ. ગેસ એટલે વાયુ. હું ટૂંકમાં લખું છું. ઓક્સિજન શું છે? ગેસ. ગેસ એટલે વાયુ. બંને ભેગા થાય એટલે શું બને? પાણી. પાણી એટલે લિક્વિડ. તો અહીં બંનેના ગુણધર્મો બદલાઈ ગયા છે. બીજી વાત, આ શું છે? સોડિયમ. આ શું છે? ક્લોરીન. સોડિયમ છે ને વિદ્યાર્થી મિત્રો, એને તમે પાણીમાં નાખો એટલે ધડાકા સાથે સળગે. પાણીમાં ધડાકા સાથે સળગે. આ સોડિયમ. આ એક તત્વ થઈ ગયું. યસ સર. ક્લોરીન બે એક તત્વ છે, પણ એ બે પરમાણુ છે એટલે બાજુમાં બે લખ્યા છે. ચાર પરમાણુ તો ચાર લખત. ઓકે, તો ક્લોરીન બે છે. હવે એ કેવો છે? તો સામાન્ય રીતે ક્લોરીન વાયુ ઝેરી વાયુ છે. બીજું, સોડિયમ કેવો પદાર્થ છે? ઘન. ઘન એટલે સોલિડ. ક્લોરીન કેવો છે? વાયુ એટલે ગેસ. હવે વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો. બંને વચ્ચે સંયોજન થશે એટલે કે બંને ઇલેક્ટ્રોનની આપલે કરી અને સોડિયમ ક્લોરાઇડ નામનું સરસ મજાનું સંયોજન બનાવશે. અને આ સોડિયમ ક્લોરાઇડ જેને આપણે રોજિંદા જીવનમાં યુઝ કરીએ છીએ, जिसको हम बोलते हैं नमक, મીઠું. હવે મીઠું કેવી અવસ્થામાં છે? સામાન્ય રીતે ઘન અવસ્થામાં છે. જો હાલો, આજે તો ભૌતિક અવસ્થાની વાત થઈ ગઈ. હવે આપણે તો રાસાયણિક વાત કરવી છે ને, સંયોજનની. ઓકે, તો મીઠું છે એને તમે પાણીમાં નાખો, ચાલો, તો એ પાણીમાં ઓગળી જાય છે. ધડાકો થયો કોઈ દી? પાણીમાં કોઈ દી ધડાકો થયો નહીં. કેમ ભાઈ? અહીંયા સોડિયમ છે, અહીંયા સોડિયમ છે. સોડિયમ તો છે, સોડિયમ તો છે, તો પાણીમાં ધડાકો થવો જોઈએ, પણ નથી થતો. ઓકે, ક્લોરીન છે, અહીંયા ક્લોરીન છે. યસ. તો આપણે મીઠું સામાન્ય દૈનિક જીવનમાં આપણે આહારમાં ઉપયોગમાં લઈએ છીએ. યસ સર. તો ક્લોરીન તો ઝેરી છે, તો આપણે કેમ એની ઝેરી અસર ન થઈ? તો હવે કેમને ખબર પડી? સંયોજન જ્યારે બને ત્યારે એમાં એક જ ગુણધર્મ રહેશે. હવે એના પોતાના જૂના ગુણધર્મો ભૂલી જશે, એટલે આને શુદ્ધ પદાર્થ કહી શકાય. ભલે બે તત્વો અલગ અલગ છે, પણ એ બે જોડાય છે રાસાયણિક રીતે, એટલે એક નવા ગુણધર્મ ધારણ કરે. પછી તમે NaCl કોઈ પણ રીતે મેળવો, NaCl તમે પ્રયોગશાળામાં કોઈ પણ રીતે મેળવો, એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરીને ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા કરીને ધાતુના બાયકાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા, કોઈ બી રીતે તમે NaCl મેળવો એટલે એના ગુણધર્મો એક સરખા રહેશે, એટલે સંયોજન કહેવાય. ઓકે, તો એ શુદ્ધ પદાર્થ છે. જો આ પાઠ જ આ રીતે સમજવાનો છે, ખાલી આટલું સમજી લેશું ને એટલે આગળ આપણે જેટલી પ્રવૃત્તિ કરશું, જેટલા પ્રશ્નો સમજીશું, એટલે તરત મગજમાં બેસવા મળશે. હા સર, રેડી, તમે પહેલા લેક્ચરમાં સમજાવ્યું હતું ને એ જ છે, બરાબર. ઓકે, તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધી શકાય. સંયોજનની વાત આવી ગઈ. ઓકે, તત્વ સંયોજન. હવે મિશ્રણની વાત કરવા જાઓ તો મિશ્રણ બે પ્રકારના છે, સમાન અને વિસમાન. જેમ કે આપણે પહેલા પાઠમાં ભણ્યા હતા, ખાંડ અને પાણી એ એકબીજામાં ભેળવી દો તો એકબીજામાં ભળી જાય, પછી તમને ખબર ન પડે આમાં ખાંડ ને પાણી બે અલગ અલગ ન દેખાય. દેખાય નહીં, એક જ દેખાય, તો એને કહેવાય સમાન. ખાંડનું દ્રાવણ, જેમ મીઠાનું દ્રાવણ, ખાંડનું દ્રાવણ, આ બધા સમાન, એકબીજામાં ભળી જાય અને બેયના ગુણધર્મો હોય. જો એ પાણી ચાખો, ખાંડનું દ્રાવણ, તો ગળ્યું પણ લાગે એટલે ખાંડના ગુણધર્મ છે, અને પાણી છે એટલે પ્રવાહીના ગુણધર્મો પણ છે, સમાન. જ્યારે
પાણી અને કેરોસીન ભેગા કરો કે પાણી અને પેટ્રોલ, પાણી અને તેલ, તો ઈ કેવું છે? વિસમાંગ મિશ્રણ. કેમ? તમે ગમે એમ કરો, પાણી તેલ કોઈ દી ભેગા ન થાય, જેને આપણે આગળ ચર્ચા કરીએ. બરાબર? એટલે પદાર્થ છે એ બે રીતે થઈ ગયો, શુદ્ધ અને મિશ્રણ. બરાબર? આ શું થઈ ગયો? શુદ્ધ, આ મિશ્રણ. શુદ્ધમાં તત્વ, એલિમેન્ટ એક જ સરખા પરમાણુ ન હોય. કમ્પાઉન્ડ, બે કે બેથી વધુ તત્વો એકબીજા રીતે રાસાયણિક રીતે જોડાઈને સંયોજન બનાવશે. ઓકે, બધા સંયોજન સરખા હોય. ત્યાર પછી સમાંગ મિશ્રણ, એકબીજામાં ભળી ગયેલા છે, પીળા, લીલા. અને વિસમાંગ, એકબીજામાંથી અલગ છે, જો ઉપરના અલગ, નીચેના અલગ, જો એવી રીતે. રેડી? ચાલો આગળ વધીએ. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જે દ્રવ્યમાં રહેલા તમામ કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય એને શુદ્ધ કહેવાય. જો વૈજ્ઞાનિકો કોને શુદ્ધ કહે છે? આપણે એમ કહીએ છીએ ભેળસેળ ન હોય એને શુદ્ધ કહેવાય. વૈજ્ઞાનિકો એવું નથી કહેતા. બાકી આજકાલ આપણે ખબર છે ચટણી, ઘી, બરાબર, પછી તમે બટર ખાવ છો, તે લગભગ વસ્તુમાં ભેળસેળ આવે છે અને પકડાય પણ છે. બરાબર? પછી જે કાંઈ આગળ પ્રોસેસ થતી હોય એ ખબર નથી કે કઈ રીતે છૂટતા હોય, વાત અલગ છે. દૂધ કેમિકલવાળું આખું બનાવતા હોય વગેરે, તો આપણે એને ભેળસેળ કહીએ. પણ હકીકતમાં વૈજ્ઞાનિક લોકો કોને કે ભેળસેળ ન હોય એને શુદ્ધ કહેવાય. કે બને અમારે તો ઘરની ગાયનું શુદ્ધ ઘી છે તો એને ભેળસેળ ન કહેવાય. બરાબર? તો પોતાની જાતનું પ્રોડક્શન હોય તેને ભેળસેળ ન કહેવાય. અમે એમાં કંઈ મિલાવટ કરી નથી, તો આપણે એને શુદ્ધ કહીએ. પણ વૈજ્ઞાનિકો શું કહે છે કે જે દ્રવ્યમાં રહેલા તમામ કણો, કોઈ પણ દ્રવ્ય, કોઈ પણ પદાર્થ છે એમાં જેટલા કણો હોય એ બધાના ગુણધર્મો એક સમાન હોય તો એને શુદ્ધ દ્રવ્ય કહેવાય. વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રોની સતત કમેન્ટ હતી કે સર અમારા ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો માટે કંઈક લાવો. તો ધોરણ 9 વિષય ગણિત અને વિજ્ઞાનના નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ પ્રકરણના વિડીયો લેક્ચર મળી જશે બાય કલ્પેશ સર. એટલે કે કલ્પેશ સર વિરડિયા, કલ્પેશ સર કોલડિયાના સરસ મજાના ગણિત વિજ્ઞાનના વિડીયો લેક્ચર મળશે, વિજ્ઞાનના સરસ મજાના વિડીયો લેક્ચર મળશે. ઓકે, આ સિવાય ગણિતના બી કોઈને, જો આમાં એવું હોય વિદ્યાર્થી મિત્રો, કોઈને બંને વિષય ન ફાવતા, ગણિત વિજ્ઞાન, કોઈને માત્ર ગણિત ન ફાવતું, કોઈને માત્ર વિજ્ઞાન, એટલે તમારી સગવડતા માટેની આ વાત છે. બરાબર? ગણિતના પણ 1 થી 12 ચેપ્ટરના, વિજ્ઞાનના પણ 1 થી 12 ચેપ્ટરના સરસ મજાના આવે પીપીટી સાથેના. બરાબર? ગણિતમાં ટેક્સ્ટ બુક આધારિત સંપૂર્ણ. તો આ વિડીયો લેક્ચર તમારે રેકોર્ડેડ મળશે. તમારે જ્યારે જોવો હોય, જેટલી વાર જોવો હોય, જેટલી વાર રિવિઝન કરવું હોય એટલી વાર તમે સરસ રીતે રિવિઝન એમનું કરી શકશો. બીજું, તમે એકવાર એને ડાઉનલોડ કરી લેશો ને એપ્લિકેશનમાં, ડાઉનલોડ, બરાબર, એટલે એમાં તમારે પછી વગર નેટે પણ જોઈ શકો, ઓફલાઈન જોઈ શકશો પછી તો. ઓકે, તો આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં શક્ય છે, જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ અને તમે ડાઉનલોડ કરી. જો તમે ઇન્ટરેસ્ટેડ વ્યક્તિ હોય તો જ, આપણે કંઈ બહુ ફરજિયાત હોતું નથી. પણ એટલું ચોક્કસ કહીએ કે જે આપણે ભણાવશું એ બધું દિલથી ભણાવશું ને 1 થી 12 પાઠ સરસ મજાના આપણે ભણાવશું. બરાબર? બાકીના પાઠ તમે જોયા જ હશે. ઓકે, તો પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરો અને તમારા બધા મિત્રોના સહયોગથી 500K, એટલે અત્યારે હાલમાં 5,25,000 જ્યારે આ વિડીયો બની રહ્યો છે તે દીની વાત છે, ત્યારે ડાઉનલોડર છે. બરાબર? પછી તો વધવામાં છે, પણ તમે વિડીયો મોડા જોશો તો વધી જાય છે. મોબાઈલ નંબર તમારા નાખો, સેન્ડ OTP કરો. 4 આંકડાનો OTP નાખશો એટલે વિદ્યાર્થી મિત્રો આ પેજ ખુલે, એમાં પેડ કોર્સમાં જવાનું. બાકી તમે જુદા જુદા મેનુમાં જઈ જુદી જુદી વસ્તુ મેળવી શકશો. ઓકે, પછી ધોરણમાં જઈને પણ તમારા વિડીયો જોઈ શકો. ઇંગ્લિશ છે સરસ મજાનું, રાકેશ સર, ગણિત છે સરસ મજાનું, સોરી આપણે સામાજિક વિજ્ઞાન છે પરેશ સર, બહુ મસ્તનું સમાજ વિજ્ઞાન ભણાવ્યું છે પરેશ સરે. બરાબર? અને વાત રહી ગુજરાતી, ધારા મેડમ બહુ સરસ મજાનું છે. તો આપણે ધોરણ 9 માની લો કે સિલેક્શન કરી લીધું. ધોરણ 9 પેડ કોર્સમાં જઈને ધોરણ 9 જાઓ એટલે આ પેજ ખુલી જાય. એમાં કન્ટેન્ટમાં જઈને તમારે એના વિડીયો એક જોઈ લેવાના તો વિષય પ્રમાણે. બરાબર? તમને મજા આવે તો જ લેવાનું, બાકી ક્યાં આપણે કંઈ છે ફરજિયાત. બરાબર? પણ એટલું વિશ્વાસ યાદ રાખજો મિત્રો, સાવ નજીવી કિંમતે પણ તમને સારો આપણો આપણે પ્રયત્ન કરીશું, કારણ કે આપણે અહીંનો જે ચાર્જ લાગતો હોય છે, બરાબર, એ ચાર્જ જ આપણે કરીએ છીએ, બાકી કોઈ વધારે આપણે કોઈ એવું ઇન્ટેન્સ નથી. ચાલો, શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતાઓ જણાવો. શુદ્ધ દ્રવ્ય ખબર કેમ પડે? એના ગુણધર્મો કેવા છે? એના લક્ષણો કેવા છે? શુદ્ધ દ્રવ્ય ખબર કેમ પડશે ભાઈ? એની લાક્ષણિકતા શું છે? તો જોઈએ. મસ્તનું વાક્ય લખી નાખવાનું.
અને મજા આવે સામેવાળાને જોવાની. એક વાક્ય બની પણ જાય કે શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતાઓ નીચે દર્શાવ્યા મુજબ છે. પહેલું, કોઈ એક શુદ્ધ દ્રવ્ય એક જ પ્રકારના કણોનું બનેલું હોય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, એક જ પ્રકારના કણો, અને મેં તમને ચિત્ર પણ એવું જ આપ્યું છે કે બધા એક જ સરખા લાગે છે. બધા બ્લુ પર્પલ જે તમે કલર કહેતા હો, ભાઈ જાંબલી જે વાયોલેટ જે કહેતા હોય, બરાબર. મને કલરમાં ઓછો ખ્યાલ આવે, એ બેનોનો વિષય છે જાજો તો, બરાબર. આપણે કીધું હોય કે આ પર્પલ કહેવાય તો આપણે વાયોલેટ ગણી લઈએ, જાંબલી ઘણા કે નહીં સર હરખો જ કહેવાય હશે ભાઈ. હાલો, પણ તમે જોઈને ચિત્ર ખબર પડી જાય કે આ બધા એક જ સરખા છે. સાઈઝમાં સરખા છે, કદમાંય સરખા છે, આકારે સરખો છે, કલરે સરખો બતાવ્યો છે મેં. તો એના તમામ પ્રકારના ગુણધર્મો એક જ સરખા હોય, એટલે કે એક જ પ્રકારના કણોનું બનેલું હોય છે. આ વાક્ય ભાર દઈને વાંચવાનું, બાજુમાં ચિત્ર જોઈ લેવાનું, એટલે આપણે ખબર પડી જાય. આ ચિત્ર મૂકવાનું રીઝન બીજું કોઈ નથી. તમારા મનમાં પ્રશ્ન થાય, સર એક જ પ્રકારના કણો એટલે કેવા કણો? ખબર પડી જાય ચિત્ર જોઈને કે આ બધા એક સરખા જ દેખાય. હા, આવી રીતે એક પ્રકારના કહે છે એમ ને સર? ઓકે. એટલે આ બનાવવામાં મિત્રો બહુ સમય લાગી જાય. આ તમારું એક વિડીયોનું કામ છે ને, એ 5-6 કલાકનું કામ હોય ઓછામાં ઓછું. આ દ્રવ્ય પદાર્થોને ભૌતિક પ્રકમ એટલે પ્રક્રિયા દ્વારા અન્ય પ્રકારના દ્રવ્યોમાંથી અલગ પાડી શકાતા નથી. જો હવે આ દ્રવ્ય પદાર્થો છે એને ભૌતિક પ્રક્રિયા, તો ભૌતિક પ્રક્રિયા એટલે કેવી પ્રક્રિયા સર? તો વિદ્યાર્થી મિત્રો, એને તમે ગાળી લો તો કંઈ અલગ પડશે નહીં. એનું તમે બાષ્પીભવન કરી નાખો તો પણ અલગ પડશે નહીં. એનું તમે વિભાગીય નિસ્યંદન કરી નાખો, એટલે કે છૂટા પાડી દેવો, તો પણ છૂટા પડશે નહીં. બરાબર. એટલે આને ભૌતિક પ્રક્રિયા દ્વારા છૂટા પાડી શકાય નહીં. હવે પાણી છે એને તમે ઠંડુ પાડો એટલે ઘન બને, ગરમ કરો એટલે પ્રવાહી બને, હજી ગરમ કરો એટલે વાયુ બને, ઠંડુ પાડો એટલે પાછું પાણી બને, ઠંડુ પાડો એટલે બરફ બને. તો એ અવસ્થા બદલાણી ભૌતિક. પણ મારો કહેવાનો તાત્પર્ય એ છે કે પાણી H2O નું H2O જ રહ્યું, એ કાંઈ બદલાશે નહીં. એક જ પ્રકારના કણો કહી શકાય મિત્રો, એમાં કોઈ ફેરફાર નહીં થાય. એટલે કે આ દ્રવ્યોને ભૌતિક પ્રક્રિયા દ્વારા એકમાંથી બીજા પ્રકારમાં તમે અલગ કરી શકશો નહીં. અન્ય પ્રકારના દ્રવ્યોમાંથી અલગ કરી શકાતા નથી, છૂટા પડે નહીં. બરાબર, ખ્યાલ આવે છે? છૂટા પડે નહીં. એના માટે રાસાયણિક પ્રક્રિયા જોવે. દાખલા તરીકે ખાવાનો સોડા છે, આ ખાવાનો સોડા છે, આમાં 3 વસ્તુ છે. એક સોડિયમ ક્લોરાઇડ મીઠું પણ છે, એક પાણી પણ છે, અને કાર્બન ડાયોક્સાઇડ પણ છે. બરાબર, ત્રણેય. પણ એને ભૌતિક પ્રક્રિયા દ્વારા છૂટા નહીં પાડી શકાય. એમના માટે રાસાયણિક પ્રક્રિયા થશે, અન્ય ત્રણેય છૂટા પડશે. બરાબર, ભૌતિક પ્રક્રિયા દ્વારા છૂટા પડશે નહીં. ગમે એટલું ગાળી લેશો, ગમે એટલું ગાળણ કરશો તો પણ છૂટા પડશે નહીં. બાષ્પીભવન કરશો છૂટા પડશે નહીં. એમ શુદ્ધ દ્રવ્યનું બંધારણ સમગ્ર રીતે એક સમાન હોય. સમગ્ર એટલે આખામાં એક સરખું હોય, પછી એક જગ્યાએ જુદું હોય ને એક જગ્યાએ અલગ હોય, એમ નહીં. એટલે શુદ્ધ દ્રવ્યનું બંધારણ સમગ્ર પદાર્થમાં એક સમાન જ હોય. હું એક્ઝામ્પલ આપું છું. ચાલો, સ્ટેનલેસ સ્ટીલ, એમાં લોખંડ હોય, ક્રોમિયમ હોય અને નિકલ હોય. લોખંડ 70% હોય, ક્રોમિયમ 20% હોય, નિકલ 10% હોય. હવે આ ત્રણેયને ભેગા કરો એટલે સ્ટેનલેસ સ્ટીલ બને. હવે સ્ટેનલેસ સ્ટીલ માની લો કે આ બની ગયું આખું, આ સ્ટેનલેસ સ્ટીલ છે. હાલો, હવે આ સ્ટેનલેસ સ્ટીલમાંથી તમે આટલો ટુકડો કાપી નાખો ગમે ત્યાંથી, અને એને તમે લેબોરેટરીમાં મોકલાવશો એટલે એમાં લોખંડ, ક્રોમિયમ અને નિકલનું પ્રમાણ
70%, આનું 20%, આનું 10%. બધામાં મીંડું છે એટલે ભાગી નાખતા 7:2:1. જે શરૂઆતમાં જોડાયું હતું ત્યારે જે પ્રમાણ હતું એ જ પ્રમાણ સેમ ટુ સેમ નીકળે. દાખલા તરીકે તમે 7 કિલોગ્રામ લોખંડ લ્યો, 2 કિલોગ્રામ ક્રોમિયમ લ્યો, 1 કિલોગ્રામ નિકલ લ્યો. હવે એમાંથી સ્ટેનલેસ સ્ટીલ બને એનો તમે ટુકડો લ્યો 100 ગ્રામનો બનાવી આખું. આ બને કેવી રીતે? પહેલા લોખંડ ગરમ કરવાનું, એ પીગળી જાય એટલે એમાં ક્રોમિયમ નાખવાનું, એ પીગળી જાય પછી એમાં નિકલ નાખવાનું, એ પીગળી જાય પછી એને ઠંડુ પાડી દેવાનું, તો ત્રણેય એકબીજામાં ભળી જાય. હવે 100 ગ્રામ ટુકડો લઈ લ્યો તો 70 ગ્રામ આયર્ન, 20 ગ્રામ ક્રોમિયમ, 10 ગ્રામ નિકલ. એટલે આ જ પ્રમાણ રહે. બરાબર? એટલે એનું બંધારણ એક સમાન કહી શકાય. આ દ્રવ્યોના પ્રાપ્તિ સ્થાનો ભલે ગમે તે હોય પરંતુ તેના ગુણધર્મો એક સમાન રહે છે. મેં તમને હમણાં જ ઉદાહરણ આપ્યું, કહ્યું કે તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા પાણી ભેગું કરો, સોરી એક જ મિનિટ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા હાઇડ્રોક્લોરિક એસિડ ભેગી કરો એટલે શું મળે? સોડિયમ ક્લોરાઇડ વત્તા પાણી. એવી જ રીતે સોડિયમ કાર્બોનેટની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો પણ શું મળે? સોડિયમ ક્લોરાઇડ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. ત્રીજું, ખાલી જોવો તમે, હું એમને કહેતો તમને આ સમીકરણ આવડતા હોય, આવડતા જ છે, જો કે જૂના પાઠ ભણી જ ગયા છીએ છતાંય વાત છે, તો ખાલી તમે જોવો તો ખરા. આ સોડિયમ બાયકાર્બોનેટ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી, બેરિયમ ક્લોરાઇડની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવતા સોડિયમ ક્લોરાઇડ બેરિયમ હાઇડ્રોક્સાઇડ બને. સમીકરણ સંતુલિત રહેવા દો, એ તમારે કરવું. પણ મેં તમને એને ખાલી બતાવવા માટે એટલું કહ્યું છું. જો મેં NaCl 4 રીતે મેળવ્યું, ચારેય અલગ અલગ રીત છે. ઓકે, ચારેયમાં વપરાતા પદાર્થો અલગ અલગ છે. હા સર, તો ચારેય અલગ અલગ રીતે મેળવ્યું, પણ છતાં આનું બંધારણ, આનું પ્રમાણ ફિક્સ જ હોય. Na નું પ્રમાણ ફિક્સ જ હોય, Cl નું પ્રમાણ ફિક્સ જ હોય. બરાબર? એમાં કોઈ ફેરફાર થતો નથી, એના ગુણધર્મોમાં કોઈ ફેરફાર થતો નથી. આગળ, મિશ્રણ એટલે શું? ઉદાહરણ આપો. મિશ્રણ કોને કહેવાય? મિશ્રણ તો સમાંગ ને વિસમાંગ. યાદ આવ્યું? ઓકે, તો બે અથવા ઓછામાં ઓછા બે અથવા એનાથી વધારે પ્રકારના જ્યારે શુદ્ધ તત્વો કે સંયોજનો, શુદ્ધ તત્વો કે પછી સંયોજનો, કમ્પાઉન્ડ કોઈ પણ પ્રમાણમાં ભેગા થાય, કોઈ પણ પ્રમાણ, એનું પ્રમાણ ફિક્સ હોતું નથી. જેમ મેં કેમ કીધું, સ્ટેનલેસ સ્ટીલમાં લોખંડ, ક્રોમિયમ, નિકલનું પ્રમાણ ફિક્સ છે 7:2:1. જ્યારે અહીંયા કોઈ પ્રમાણ ફિક્સ છે જ નહીં, એનું નિશ્ચિત પ્રમાણ છે જ નહીં, તો એને કહેવાય મિશ્રણ. દાખલા તરીકે તમારું લીંબુનું શરબત એ મિશ્રણ છે. કેમ? એમાં પાણી હોય તો પાણીનું પ્રમાણ ફિક્સ ન હોય. કેટલા પાણીમાં કેટલી ખાંડ નાખવી પ્રમાણ ફિક્સ નથી. કેટલા પાણીમાં કેટલો લીંબુનો રસ નાખવો ફિક્સ નથી. કેટલું મીઠું નાખવું ફિક્સ નથી. તમે કદાચ રસોઈ શો જોતા હોય, તમારા મમ્મી બહેન રસોઈ શો જોતા હોય તો પૂછી લેજો. બહેન પણ આમાં જોડાયેલી હોય તો રસોઈ શો જોતી હોય તો પૂછી લેજો, અથવા ન જોતો પૂછી લેજો. એમાં જે સામાન્ય બનાવટ હોય એમાં કહેતા હોય ભાઈ 1 કપ આ વસ્તુ નાખો, 1 ચમચી આ નાખો, 2 પીસ આ નાખો. બરાબર? પછી જ્યારે મીઠાની વાત આવે ને, પહેલાં શરૂઆતમાં નાખવાનું હોય એટલું નોમિનલ કહી દીધું હોય, પછી જ્યારે પાછળથી નાખવાનું થાય ત્યારે એમ શબ્દ વાપરે સ્વાદ અનુસાર. તમને જેટલું ભાવે. ઘણાને જાજુ આમ વ્યવસ્થિત મીઠું હોય તોય મોડું લાગતું હોય, એટલે વધારે મીઠું જરૂર હોય. કોઈકને વધારે મીઠું હોય તો ખારું લાગવા મળે. બરાબર? એટલે એ સ્વાદ અનુસાર. એટલે તેવું મિત્રો જોતું ફિક્સ ન હોય કે તમે 1 લીટર પાણી લીધું તેમાં 100 ગ્રામ ખાંડ નાખો, એવું ફિક્સ ન હોય. 100 ગ્રામ નાખીને 125 ગ્રામ. કોઈકને ગળ્યું ભાવતું હોય તો ખાંડનું પ્રમાણ વધારે, કોઈકને ખાટું પીવું હોય તો લીંબુનું પ્રમાણ, એનું પ્રમાણ ફિક્સ ન હોય. કહેવાનો મિનિંગ સમજાય છે? જ્યારે આ જે સંયોજનો બને છે તો એમાં Na અને Cl નું પ્રમાણ ફિક્સ જ હોય. જો તમને એમનું દળ આવડતું હોય
એમનેનું દળ છે 23, સીએલનું છે 35.5. આ બેના દળનો સરવાળો કરી બરાબર અને એના મૂળ દળ સાથે ભાગવાનું ગુણ્યા 100 કરી નાખવાના એટલે તમને Na અને Cl નું પ્રમાણ મળે. દાખલા તરીકે મારે Na નું પ્રમાણ જોતું હોય તો 23 ભાગ્યા 2 નો સરવાળો 58.5 એને ગુણ્યા 100 બરાબર. આપણી પાસે મોબાઈલની સુવિધા છે તમારા બધા મિત્રોના સહયોગથી બરાબર. તો આપણે જોઈ લઈએ 23 ગુણ્યા 100 23 ગુણ્યા તમે મોબાઈલ હોય લઈ લો 100 ભાગ્યા 58.5 કેટલું આવ્યું 39.3162 પ્રમાણે એવું. હાલો હવે ક્લોરીનનું ગોતો. ક્લોરીનનું 35.5 દળ લેવાનું છેદમાં 2 નું ટોટલ લેવાનું કારણ કે ભેગું છે ને આપણે ક્લોરીનનું પ્રમાણ જોઈશે એટલે ક્લોરીનનું દળ છેદમાં 2 નો સરવાળો 58.5 ગુણ્યા 100. 0.5 ઉડાડતા ન ભાઈ, મહેરબાની કરીને ઉડાડતા નહીં. ઓકે ચાલો 35.5 ગુણ્યા 100. તમારા પાસે મોબાઈલ મીન્સ કે મોબાઈલ એટલે આમ જો 35.5 ગુણ્યા 100 35.5 ગુણ્યા 100 બરાબર ભાગ્યા 58.5 60.68 આવ્યા. રેડી. હજી એમ તો જો પાછળ ઘણા બધા આંકડા છે. જો હવે સાંભળો 60.68 લઈ લઉં છું વત્તા કેટલા આવ્યા 39.3162 99.9999 થઈ ગયા કારણ કે આપણે બધા આંકડા નથી લીધા ને એટલે 100% થઈ ગયું. તો બેનો સરવાળો 100% થઈ ગયો. ટકાવારી કેટલા નીકળે હંમેશા 100 આ તમારા માટે મોબાઈલ મેં રાખ્યો હતો કેલ્ક્યુલેટર મીન્સ કે બરાબર. તો આ ટકાવારી 100 નીકળે તો એનું પ્રમાણ ફિક્સ થઈ ગયું. જો સોડિયમનું પ્રમાણ ફિક્સ, ક્લોરીનનું પ્રમાણ ફિક્સ. તમે ગમે રીતે બનાવો, મેં શું કીધું પહેલાં, તમે કોઈ પણ રીતે મેળવો એનો કોઈ ઇસ્યુ જ નથી પણ એનું પ્રમાણ ફિક્સ હોય. ઓકે. જ્યારે મિશ્રણમાં શું હોય મેં કીધું 1 લીટરમાં તમે 50 ગ્રામ ખાંડ નાખો, 100 ગ્રામ નાખો, 20 ગ્રામ નાખો, 80 ગ્રામ નાખો તો એમાં ફિક્સ ન હોય. જ્યારે આમાં ફિક્સ જ છે કે ભાઈ ગમે એ રીતે તમે સોડિયમ ક્લોરાઇડ લ્યો 39.3162 આપણે બે આંકડા સુધી જતા હોય સામાન્ય રીતે. રેડી. અથવા તો એ જો 6 પછી 1 છે તો અમે 1 ઉમેરી દો 32 કરી નાખો એટલે જવાબ રેડી થઈ જાય. અહીંયા 68 ને અહીંયા 32 એટલે થઈ જાય 100% પૂરા હોય ને. 5 કરતાં મોટો આંકડો એટલે આંકડે 1 ઉમેરી શકાય. ઓકે. તો આને તમે ગમે રીતે મેળવો એની ટકાવારી ફિક્સ જ હોય. પછી વધારે પ્રમાણમાં ન જોડાય. એટલે આમ જોડાય ખરા પણ એને CL 2 હોય તો પછી આ 39.31 રહે પછી એનો 39 ના 40 ન થાય ને એનું પ્રમાણ. આનું તમે એને નું વધારી દો, CL નું ઘટાડી દો એમ ન ઘટે. CL નું વધારી દો એને નું ઘટાડી દો એમ ન ઘટે. NaCl માં Na અને Cl નું પ્રમાણ ફિક્સ જ હોય, નિશ્ચિત જ હોય. આ સંયોજન થયું એટલે આને શુદ્ધ કહેવાય. જ્યારે મિશ્રણમાં એનું પ્રમાણ કોઈ ફિક્સ હોતું નથી. તમારી રીતે પ્લસ માઇનસ કરી શકો છો બરાબર. મહેમાન વધારે હોય તો એમ લાગે શાક ઘટે એમ છે તો થોડોક રસો કરી નાખીએ એમ પાણી ઉમેરી મસાલા નાખીને રસોનું પ્રમાણ રસો જે છે શાક સાથે બરાબર એ થોડુંક વધારી દે, રસાવાળું શાક કરી નાખીએ એમ સગવડતાવાળું છે. એમ લાગે કે ભાઈ મહેમાન વધી ગયા છે, શરબત તો આપણે 5 ગ્લાસ કર્યું, આ છઠ્ઠા વ્યક્તિ આવી જાય શું કરવાનું, પછી થોડું પાણી નાખી દેવાનું એટલે થઈ જાય રેડી. એનું પ્રમાણ ફિક્સ નહીં. દાખલા તરીકે જો દૂધ એ મિશ્રણ છે પણ સર અમારે તો ઘરની ગાયનું દૂધ છે, અમે તો શુદ્ધ દૂધ પીએ છીએ. સાચી છે વાત, હું ક્યાં ના પાડું છું. ભેળસેળની દ્રષ્ટિએ સાચી વાત છે અને સારી બાબત છે કે ગાય આપણી ઘર આંગણે સરસ મજાની હોય. જો ભાઈ મારા ઘર આંગણે ગાય છે બરાબર, આપણે ટૂંક સમયમાં શોર્ટ વિડીયો મૂકીશું અથવા મૂકેલો છે એ પણ તમે જોઈ શકશો. જૂનો વિડીયો ગાય સાથેનો આપણી પાસે ગાય છે 2 સરસ મજાની. હા, એક વાછડી છે ને ગાય છે મોટી. ઓકે. એટલે હું કહું છું એમનું દૂધ ગાય એટલા માટે શબ્દ વધારે પ્રયોગ કરું છું. ભેંસ બી લઈ શકાય એવું નથી કહેતો, બકરી બી. બહુ તો બહુ બેસ્ટ બકરી દૂધ, પછી ગાય.
કારણ કે ગાયનું દૂધ છે એ સામાન્ય રીતે પચવામાં આપણે એકદમ ઇઝીલી રહેતું હોય છે. જો દૂધ છે એમાં પાણી બી હોય, ચરબી બી હોય અને પ્રોટીન બી હોય. બરાબર? પાણી હોય, ચરબી હોય, પ્રોટીન હોય, તો 3 વસ્તુ થઈને તો દૂધમાં 3 વસ્તુ ભળેલી છે તો એને મિશ્રણ કહેવાય. પછી ઘણા લોકો જ્યારે દૂધ છે એ સહકારી ડેરીમાં ભરાવા જતા હોય તો થોડું પાણી નાખી દેતા હોય, એટલે એ મિશ્રણ છે, એનું પ્રમાણ નિશ્ચિત ના હોય. બરાબર? ચરબી એટલે ફેટ. આમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના જે પશુ રાખતા હોય, ગાય, ભેંસ, બકરી જેવા એવા વિદ્યાર્થી મિત્રો હશે, એમને ખબર હશે ક્યારેક દૂધ છે એ સહકારી ડેરીમાં ભરાવા જાય એટલે ફેટ આવે, ક્યારેક 3.7 ફેટ આવે, ક્યારેક 3.8 ફેટ, 9 ફેટ આવે, ક્યારેક 5.5 સુધી ફેટ હોય, ક્યારેક 3 ફેટ જ આવે. આવું ફિક્સ ન હોય, હે ને? રોજ ફિક્સ ન હોય. તો ગાય એની એ છે, દૂધ એનું જ છે. બરાબર? તો નિરણમાં થોડો પ્લસ માઇનસ ફેરફાર થાય, અથવા તો અન્ય કોઈ રીતે એના દૂધમાં ચરબીનું પ્રમાણ ફિક્સ ન હોય, આ બદલાતું હોય. એ રીતે પ્રોટીનનું પ્રમાણ બદલાતું હોય. બરાબર? એટલે એ મિશ્રણ ગણી શકાય. દરિયાનું પાણી એ બી એક મિશ્રણ છે, કારણ કે એમાં જુદી જુદી ખનિજો કેટલી છે? સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ બ્રોમાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ, આ બધી ખનિજો જુદી જુદી છે અને માટી પણ છે. બરાબર? પણ આ બધાનું પ્રમાણ ફિક્સ હોતું નથી, એટલે એને મિશ્રણ કહેવાય. ચલો, મિશ્રણ એટલે એકથી વધુ પદાર્થોનું બનેલું હોય. એક જ પદાર્થોનું બનેલું હોય તો એને કહેવાય શુદ્ધ. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને અહીંયા 2 વસ્તુ આપેલી છે, એક શુદ્ધ છે અને એક મિશ્રણ છે. જો તો તમને કેમ ખબર પડી જશે? જો હા ને હા, જો મારે કહેતા જ ભલે મિત્રો, આ પીપીટી તમારે જોતી હોય, સરસ મજાની પીડીએફ મટીરિયલ, તો તમને આપણી એપ્લિકેશનમાંથી જ મળી જશે, કોઈ ચિંતાનો વિષય નથી. ચાલો, એકથી વધુ પદાર્થોનું બનેલું હોય છે અને આ પદાર્થોનું પ્રમાણ નિશ્ચિત હોવું જરૂરી નથી. વધારે બી હોય, ઓછું બી હોય. શુદ્ધ કેમ કીધું સર આને? તો આમાં એક જ પ્રકારનું તમે તત્વ જોઈ શકો છો, એ છે પાણી, H2O. ઓનલી પાણી છે, બીજું કંઈ છે જ નહીં. ઓકે, એટલે શુદ્ધ. જ્યારે આમાં પાણી તો છે, સાથે ક્લોરીન, સોડિયમ, કેલ્શિયમ, ક્લોરીન, મેગ્નેશિયમ, પાણી, ક્લોરીન, સલ્ફેટ વગેરે જેવા મિનરલ્સ, આયનો પણ છે, ખનિજો પણ છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો એને શું કહી શકાય? શુદ્ધ ના કહી શકાય, મિશ્રણ કહી શકાય. આ સમજવું ખાસ જરૂરી છે, કારણ કે આગળની તો જ પ્રવૃત્તિ આપને આવડશે. મિશ્રણમાં મિશ્ર થયેલા પદાર્થો પોતાના મૂળભૂત ગુણધર્મો શું કરી રાખે છે? મેં કીધું એમ જાળવી રાખે છે. જ્યારે ઓલામાં ગુણધર્મો ગુમાવતા હતા. ખાંડને પાણીમાં નાખો તો ખાંડનું દ્રાવણ બને, હે ને? તો એ પાણીનો ગુણધર્મ પણ છે, કારણ કે એને તમે ઢોળશો, બરાબર? એટલે ખાંડનું દ્રાવણ ધીમે ધીમે આગળ વધવા લાગે, એટલે પાણીનો ગુણધર્મ તરલ છે. બીજું, એક પાત્રમાંથી બીજા પાત્રમાં, ત્રીજું, એનો કોઈ ચોક્કસ આકાર નથી, એટલે પાણીના ગુણધર્મો જાળવી રાખ્યા. ઓકે, તમે ચાખશો એટલે ગળ્યું લાગશે, ગળ્યું એટલે ખાંડના ગુણધર્મો, એટલે પોતાના મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે છે. જ્યારે સંયોજનમાં શું હતું? સોડિયમ છે એ પાણીમાં ધડાકા કરતું હતું, ક્લોરીન છે એ ઝેરી હતું, અને સોડિયમ ક્લોરાઇડ બેનું તો એને પાણીમાં નાખો તો ઓગળી જાય, ધડાકો નથી થતો, અને આપણે એને ખાઈએ છીએ તો ઝેરી અસર થતી નથી, એટલે એના ગુણધર્મો બદલાઈ જાય સંયોજનમાં. મિશ્રણમાં બદલાય નહીં. ચાલો, મિશ્રણનું વર્ગીકરણ શાના આધારે કરવામાં આવે છે અને તેના આપણે જુદા જુદા શું દર્શાવવાના છે? પ્રકારો જણાવવાના છે. તો ભાઈ, મિશ્રણમાં રહેલા જે કાંઈ ઘટક કણો છે એનો સ્વભાવ કેવો છે એના આધારે એમનું શું કરવામાં આવે છે? વર્ગીકરણ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ. મેટર એટલે પદાર્થ, એ લખી નાખું છું, બરાબર? પદાર્થ અથવા તો દ્રવ્ય. દ્રવ્ય 2 પ્રકારના છે, પ્યોર, શુદ્ધ અને મિશ્ર. શુદ્ધમાં 2 પ્રકાર છે, તત્વ અને સંયોજન. મિશ્રમાં 2 પ્રકાર છે, સમાંગ મિશ્રણ, વિસમાંગ મિશ્રણ. તત્વોમાં કોણ કોણ લખ્યું છે? ઓક્સિજન, હાઇડ્રોજન, લોખંડ,
ઓક્સિજન, હાઇડ્રોજન, લોખંડ આ બધા તત્વો છે. સંયોજન પાણી, મીઠું, એમોનિયા આ બધા સંયોજનો છે. સમાંગમાં શું લખ્યું છે? તો મીઠાનું પાણી, પછી માઉથ વોશ વગેરે. વિસમાંગમાં શું લખ્યું છે? પીઝા, પછી પેટ્રોલ કેરોસીનનું મિશ્રણ, પાણી અને તેલનું મિશ્રણ વગેરે. તો જો અહીંયા મિશ્રણની વાત છે તો મિશ્રણના બે પ્રકાર છે. समांग मिश्रण आसानी से धुल जाते हैं. जो पानी और नमक पानी અને મીઠું એકબીજામાં ભેળવો તો આસાનીથી સરળતાથી ભળી જાય છે એટલે એને समांग मिश्रण કહેવાય. કેવું કહેવાય? समांग. એમ લખ્યું છે ને આસાની से धुल जाते हैं. धुल जाते मीन्स કે ભળી જાય છે. आपस में नहीं धुलते. जो રેતી અને પાણી ગમે એમ કરો કદી મિશ્ર થાય નહીં એટલે વિસમાંગ મિશ્રણ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાની બે પ્રવૃત્તિ કરવાની છે તો હવે આપણને ખ્યાલ આવ્યો હશે. હવે જોઈએ, હવે તમને પ્રવૃત્તિ સમજાશે. ઓકે, તો એનો ઇન્ટેન્સ શું છે, હેતુ? મિશ્રણના પ્રકારો કયા કયા છે એ સમજવાના છે. તો મુખ્ય બે પ્રકાર હવે આપણને ખબર પડી ગઈ છે. समांग અને વિસમાંગ. એકબીજામાં ભળી જાય તો समांग, ન ભળે તો વિસમાંગ. ચાલો, તો તમારા વર્ગના વિદ્યાર્થીઓને તમારે કેટલા જૂથમાં વહેંચી દેવાના છે વિદ્યાર્થી મિત્રો? 4. A B C D. ઓકે, કહેતા જેમ કરતા જઈએ. ઓકે, જૂથ A એક બીકરમાં 50 ml પાણી લેશે અને 1 ચમચી કોપર સલ્ફેટનો પાવડર લેશે જે ભૂરા રંગ જેવો હોય છે. ઓકે, તો આપણે વિદ્યાર્થી ગ્રુપ A ને શું કહી દઈએ કે સરસ મજાનું એક બીકર લઈ લ્યો. વિદ્યાર્થી કહેશે અમે લઈ લીધું સર. તો એમાં 50 ml સુધી પાણી ભરો. જી સર, 50 ml સુધી પાણી ભર્યું. હવે એમાં 1 ચમચી શું ઉમેરવાનું છે? કોપર સલ્ફેટ પદાર્થ. કોપર સલ્ફેટ CuSO4. ઓકે સર. જૂથ બી એક બીકરમાં 50 મિલી પાણી લઈ લ્યો અને અહીંયા 1 ચમચી હતી. હવે અહીંયા 2 ચમચી કોપર સલ્ફેટ. પાણી એટલું ને એટલું છે. જો પાણી એટલું ને એટલું છે. ઓકે, તો કાંઈ વાંધો નહીં, વિદ્યાર્થીઓને કહી દઈએ. ભાઈ બી ગ્રુપ વાળા, હા બોલો સર. ચલો બીકર લઈ લીધું. હા સર. કેટલું પાણી ભર્યું? 50 ml સર. એમાં શું ઉમેરવાનું છે? 2 ચમચી કોપર સર. ચાલો ઉમેરી દીધું. હા સર. ઓકે, આગળ વધો. તેનો રંગ અને રચનાની સમાનતા માટેના અવલોકનોની નોંધ કરો. તો વિદ્યાર્થી મિત્રો, બંનેનું દ્રાવણ ભૂરા રંગનું બનશે. આ આછો ભૂરો હશે સેજ, આ ઘાટો ભૂરો હશે. એટલે આની સરખામણીમાં ઘાટો હશે કારણ કે 2 ચમચી નાખ્યું. પાણી તો એટલું ને એટલું છે. પાણી તો એટલું ને એટલું છે પણ ચમચી 2 થઈ ગઈ. બરાબર? આપણે 1 ગ્લાસ પાણી લઈને એમાં 1 ચમચી મીઠું નાખો તો ખારું ઓછું લાગે. બરાબર? પણ 1 ગ્લાસ પાણી લઈને 2 ચમચી મીઠું નાખો તો ખારું વધારે લાગશે. સ્વાભાવિક છે એની જેમ. ચાલો અવલોકન શું કરશું? તો જૂથ A અને B પાસે સમગ્ર રીતે એટલે આખા દ્રાવણની અંદર એક સમાન સંગઠન, બંધારણ, કમ્પોઝિશન ધરાવતું મિશ્રણ છે. એક સમાન બંધારણ ધરાવતું મિશ્રણ છે. તો આ પ્રકારના મિશ્રણને સમાંગ મિશ્રણ અથવા તેને સોલ્યુશન કહેવાય, દ્રાવણ કહેવાય. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોપર સલ્ફેટ છે એના કણો પાણીના કણોની વચ્ચેની જગ્યામાં એક સમાન રીતે શું થઈ જશે? ગોઠવાઈ જશે. ભાઈ ગોઠવાઈ ગયા છે. પેલો વિડિયો જોઈને ખબર પડી જશે. ઓકે, આમાં થોડાક વધારે હશે એટલે વધારે ગોઠવાશે, ઓલા કરતા ઘાટા ગોઠવાશે. રેડી? ચાલો, એટલે એક સમાન બંધારણ ધરાવે છે, એક સમાન સંગઠન એટલે બંધારણ ધરાવે છે.
એટલે એને શું કહેવાય? હવે દ્રાવણ કહેવાય અથવા તો કેવું કહેવાય? સમાંગ મિશ્રણ કહેવાય. સમાંગ મિશ્રણને શું કહેવાય? બીજું દ્રાવણ, સોલ્યુશન. ચલો બીજા કેટલાક ઉદાહરણ છે. મીઠાનું પાણીમાં બનાવેલું દ્રાવણ. જો આ પાણી, આ મીઠું. મીઠાને પાણીમાં નાખશો તો એ બનાવેલા દ્રાવણને કહેવાય સમાંગ મિશ્રણ. કારણ કે એકબીજામાં ભળી જાય અને પછી તમે પાણી ચાખો, ઉપરથી ચાખો, વચ્ચેથી ચાખો, નીચેથી ચાખો, એક સરખું જ ગળ્યું લાગે. મેં તમને અગાઉના ઉદાહરણમાં આપ્યું હતું, અગાઉના પાઠમાં, વિડીયોમાં, કે ભાઈ ઘરે આપણે મહેમાન આવવાના હોય, સરસ મજાનું 4 ગ્લાસ આપણે શરબત બનાવવું છે. પાણી લઈશું, મીઠું લઈશું, ખાંડ લઈશું અને સામાન્ય રીતે પાણી, મીઠું, ખાંડ અને લીંબુનો રસ. ઓકે. પછી તમે જીરું, વરિયાળ જે તમારે નાખવું એ અલગ વાત છે. ઓકે. તો આપણે સરસ મજાનું શરબત બનાવી નાખ્યું. મહેમાન આવ્યા, શરબત બનાવી નાખ્યું. ઓકે, બનાવવું જોઈએ, મહેમાન આવ્યા બનાવવું જોઈએ. પણ એવું થાય છે એક મહેમાનને પાણી ગયું, એક મહેમાનને મીઠો ન ભાગ્યો, એક મહેમાનને લીંબુનો ભાગ્યો, એક મહેમાનને ખાંડનો પાણી ભાગ્યો. એવું બન્યું ક્યારે? નહીં, એક સરખો જ. વધારે ખાટું છે તો બધાને એક સરખું ખાટું લાગશે. પછી તેની પોતાની જીભ ઉપર આધારિત છે સ્વાદ પારખવાની. ઓકે. બાકી ખાટું બધાને લાગશે, મોડું બધાને મોડું લાગશે. ખાંડ નાખતા ભૂલી ગયા તો બધાને મોડું લાગશે, હે ને? તો એક સમાન રીતે પછી ઉપરના ભાગમાં જેટલા કણો હોય એટલા જ મધ્ય ભાગમાં, એટલા જ નીચેના ભાગમાં હોય, તો જ બધા મહેમાન એક સરખું લાગે ને. એટલે એને કહેવાય એક સમાન. ચાલો, ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ શું કહે છે? પાણી છે, એમાં હું નાખું? સુગર. સુગર એટલે ખાંડ. ચલો, હવે બંને જૂથ પાસે રહેલા દ્રાવણોના રંગની સરખામણી કરો. મેં કીધું ને ભૂરો રંગ. તો બંને જૂથ પાસે કોનું દ્રાવણ થઈ ગયું? કોપર સલ્ફેટનું. વાય? કારણ કે બંનેમાં શું નાખ્યું હતું? કોપર સલ્ફેટ. તો બંને પાસે કોપર સલ્ફેટનું દ્રાવણ થઈ ગયું. તેમ છતાં બંને જૂથ પાસેના દ્રાવણોના રંગની તીવ્રતામાં શું હશે? જુદાપણું. રંગ એક સરખો નહીં હોય. મેં પહેલા જ કીધું હતું, એકનો રંગ આછો તો એકનો રંગ ઘાટો હશે. તો એ શું દર્શાવે છે? કે સમાન મિશ્રણોનું સંગઠન, ગોઠવણી જુદી જુદી હોઈ શકે છે. તમે 50 ml માં 1 ચમચી પણ કોપર સલ્ફેટ ભળી શકે છે. 50 ml માં 2 ચમચી પણ કોપર સલ્ફેટ ભળી શકે છે. જ્યારે NaCl ની વાત કરવા જાઓ તો ગમે એમ કરો, Na નું પ્રમાણ 39.62% અને Cl નું પ્રમાણ 60.68% જ આવે. એમાં કોઈ ફેરફાર થાય નહીં. ક્લિયર? હાલો, હવે જૂથ C અને D નો વારો આવ્યો. જૂથ C અને D જુદી જુદી માત્રામાં કોપર સલ્ફેટ, પોટેશિયમ પર મેંગેનેટ અથવા પોટેશિયમ પર મેંગેનેટ ન લેવો, કોઈ પણ ક્ષાર લઈ લેવાનો, જેમ કે સોડિયમ ક્લોરાઇડ, મીઠું. એટલે જૂથ C શું કરશે? કોપર સલ્ફેટ વત્તા પોટેશિયમ પર મેંગેનેટ અથવા કોઈ પણ ક્ષાર લઈ લો. ચાલો, NaCl. ઓકે. હવે બે ઘન જ છે, સોલિડ છે. તો આ ઘટક કણોને મિશ્ર કરી મિશ્રણ બનાવે છે. હવે આ બેનો પાવડર છે. કોપર સલ્ફેટ ભૂરા રંગનું, એટલે ખબર પડે એટલા માટે. કોપર સલ્ફેટ ભૂરા રંગનું છે, ખબર પડે એટલા માટે. સોડિયમ ક્લોરાઇડ સફેદ રંગનું છે. હવે આ બેનો કણો લઈ લેવાના, બે ઘન અવસ્થામાં છે, બેને ભેગા કરો, મિશ્ર કરો. તો હું સોડિયમ ક્લોરાઇડ કોપર સલ્ફેટમાં ભળી જશે? નહીં ભળે. તમે જોશો એટલે એ બે અલગ કણો જ રહેશે. ખ્યાલ આવે છે? તો જુઓ, મિશ્રણ બનાવો, તેનો રંગ અને રચનાની સમાનતા માટેના અવલોકનોની નોંધ કરો. ચલો, એનો રંગ કેવો છે? તો મિત્રો, રંગ બેનું મિશ્ર છે, બરાબર, કારણ કે એકબીજામાં ભેળા જ નથી. તો અવલોકન જોઈએ આપણે. અવલોકન શું મળ્યું? જૂથ C અને D પાસે જે મિશ્રણ છે તેના ભાગો ભૌતિક રીતે અલગ છે. હવે આમાં બે ભેગું થઈ ગયું, મારે એને અલગ કાઢવું હોય તો થઈ શકે ખરા. કઈ રીતે? આ કણો ભૂરા રંગના મને મળશે, આ કણો મને સફેદ રંગના મળશે, બરાબર? તમે ગમે એમ એને ભેળવો તો ભૂરો અને સફેદ રંગ એકબીજામાં ભળશે, કણો એકબીજામાં જશે જ નહીં. એટલે એમનેમ જ રહેશે. એમનેમ રહેશે એટલે શું થાય? તમે ઘઉં અને કાંકરા બે ભેગા કરો, ભેગા થાય કોઈ દિવસ? નો, એકબીજામાં ભળે, અંદર જાય. કાંકરો છે ઘઉંની અંદર વહી જાય નહીં, ઘઉં છે કાંકરા અંદર વહી જાય નહીં. તો બસ એ જ થયું. તો આને શું કહેવાય? વિસમાંગ મિશ્રણ. શું કહેવાય? વિસમાંગ. તો આવું કોણ પાસે છે? C અને D પાસે. તો આવા મિશ્રણને વિસમાંગ મિશ્રણ કહેવાય. ચાલો બીજા ઉદાહરણ લઈએ. સોડિયમ ક્લોરાઇડ, મીઠું અને લોખંડનો વહેર
મીઠું અને લોખંડના ભૂકાને તમે ગમે એમ મિશ્ર કરો, ભેગું થાય કોઈ દી જિંદગીમાં ન થાય. મીઠું અને સલ્ફર, જો અહીંયા એવા કણો લેવાના બેના કલર જુદા હોય એટલે ખબર પડે. મીઠું એટલે સફેદ હોય, સલ્ફર પીળા રંગનું હોય. મીઠું ન જોઈએ ખબર કહી દઉં, સફેદ રંગનું હોય, સલ્ફર પીળા રંગનું હોય. તો એનું મિશ્રણ લઈ તમે ગમે એમ ભેળો તો સફેદ રંગનું આપણને શું દેખાય? મીઠું દેખાય. પીળા રંગનું શું દેખાય? સલ્ફર. કોઈ દી ન પડે બેનો પાવડર હોય તો. તથા પાણી અને તેલનું મિશ્રણ, જો પાણી અને તેલ તમે ગમે એમ કરો, ચાલો આમ ઘડી ઘૂંટી નાખો, છોડી દો, થોડીક વાર થશે એટલે તેલ ઉપર બી આવશે ને પાણી નીચે વહી જશે. તો આને વિદ્યાર્થી મિત્રો કહેવાય વિસમાંગ મિશ્રણ. તો AB પાસે સમાંગ મિશ્રણનું દ્રાવણ હતું, CD પાસે વિસમાંગ મિશ્રણનું દ્રાવણ હતું. તો મિશ્રણમાં રહેલા ઘટક કણોની ભૌતિક અવસ્થા એટલે કે એનો જે સ્વભાવ છે એને આધારે બે પ્રકાર પડે છે. કયા કયા બે પ્રકાર છે? તો આપણે ખબર પડી ગઈ બે પ્રકાર કયા પડે છે? સમાંગ અને વિસમાંગ. ભળી જાય તો સમાંગ, ન ભળે તો વિસમાંગ. ચાલો ત્યાર પછી આપણે ફરી પાછી એક પ્રવૃત્તિ તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે તમને મજા જ આવે જશે. હેતુ: સાચું દ્રાવણ, નિલંબન દ્રાવણ અને કલીલ દ્રાવણ, આ ત્રણેય વિશે અભ્યાસ કરવાનો છે. અને આ ત્રણેયના આપણે બરાબર આ વિડીયોમાં અભ્યાસ કરી એના ગુણધર્મો વિશે ચર્ચા કરવાની છે. કારણ કે હવે પછીના જે વિડીયો આવશે એમાં આ ત્રણેય દ્રાવણ વિશે આપણે ચર્ચા ઊંડાણપૂર્વક છે. એટલે અત્યારે જો આપણે સમજી લઈશું તો ત્યારે આપણે ઈઝી પડશે. ચાલો આપણે ફરી વર્ગખંડને 4 જૂથમાં વિભાજિત કરીએ. AB CD, ABCD EFGHI JKLM NOPQRSTU VWX YZ 10. ઓકે, ચાલો નીચે દર્શાવેલા નમૂના, ઓય અહીંયા પદાર્થની વાત છે, નમૂના, બીજા કોઈ નમૂનાની વાત નથી. તો દરેક જૂથમાં નીચે પ્રમાણે વહેંચણી કરો. જૂથ A ને કોપર સલ્ફેટના થોડાક સ્ફટિક, સ્ફટિક એટલે કણ, સ્ફટિક મીઠું છે, મીઠું એની ઘણી વાર આમ ગાંગડી હોય ખબર, આમ પછી આમ કરે આમ ભાર દઈને આમ કરો એટલે બધા છૂટા પડી જાય, તો બસ એને સ્ફટિક કહી શકાય. જૂથ A એને શું આપવાનું છે? કોપર સલ્ફેટના થોડા સ્ફટિક. સ્ફટિક એટલે કોણ? પાવડર નહીં, પણ એને મિક્સ કરી નાખો એટલે પાવડર બની જાય, ભૂકો કરી નાખતા. જૂથ B ને 1 ચમચી કોપર સલ્ફેટ છે, બેને કોપર સલ્ફેટ જ, પણ આને સ્ફટિક છે, કણ છે, ગાંગડું, અને આને પાવડર છે, બીજું કઈ છે નહીં. C ને ચોકનો ભૂકો અથવા ઘઉંનો લોટ. ચોકનો ભૂકો તો શિક્ષકને પૂછવું પડે, અથવા તો ઘઉંનો લોટ લઈ લો ને ભાઈ, ઘરે પડ્યો હોય. D ને દૂધ અથવા શાહીના થોડા ટીપા. દૂધ લઈ લો અથવા ઇંક, શાહીના થોડા ટીપા. રેડી? વર્ગખંડમાં પરિણામની ચર્ચા કરો અને આ ક્રિયા માટે અભિપ્રાય દર્શાવો. તો આ બધે કરવાનું શું હતું? દ્રાવણ વિશે. ઓકે, પાણી તો લીધું નથી આપણે, કાંઈ નહીં, પાણીમાં નાખો. ચાલો નાખ્યું, પાણીમાં નાખો. ચાલો પછી એની ચર્ચા કરવાની છે. જો આવડી જશે એટલે વિદ્યાર્થી મિત્રો તમને એક સાથે 3 પ્રશ્નો આવડશે. બરાબર? આ બધું મજાકમાં નહીં લેવાનું. હા, અલ્પેશ સરને હવે 9માની પરીક્ષા નથી દેવાની, એટલે મજાકમાં લે. અને 9મું બરાબર મિત્રો આવડી ગયું એટલે 10મામાં કંઈ ઘટશે જ નહીં, મને વિશ્વાસ છે. બરાબર? વિડીયો ગમતો તો કમેન્ટ કરી દેવાય, એમાં કંઈ વાંધો નહીં, લાઈક કરી દેવાય. બરાબર ને? ચાલો, તો હવે એમાં હું નાખું કોપર સલ્ફેટ સ્ફટિક, આમાં કોપર સલ્ફેટ સ્ફટિક, આમાં ઘઉંનો લોટ, આમાં દૂધ. વિદ્યાર્થી મિત્રો આપણું અવલોકન છે, કોપરનો સ્ફટિક પાણીમાં ભળી જશે એટલે કોપર સલ્ફેટનું દ્રાવણ બની જશે. કેવા રંગનું બનશે? ભૂરા રંગનું. ટૂંકમાં પાણી અને સ્ફટિક એકબીજામાં ભળી જશે, થોડી વાર લાગશે પણ ભળી જશે. ઓકે, અહીંયા 1 ચમચી કોપર સલ્ફેટ છે એનું પણ દ્રાવણ મળશે, એ પણ ભૂરા રંગનું મળશે, એટલે કે 1 ચમચી કોપર સલ્ફેટ છે એ પાણીમાં ભળી જશે. જ્યારે અહીંયા છે ઘઉંનો લોટ
અને પાણી એકબીજામાં મિશ્ર થશે નહીં ભળે, બે અલગ રહેશે. જ્યારે દૂધ છે એ દૂધ અને પાણી એકબીજામાં ભળે. આટલી ખબર પડી ગઈ? ઓકે. હવે સર ये કંઈક આકૃતિ આપી છે. આ આકૃતિ તુમ કહેના ક્યાં ચાહતે હો? તો સરસ મજાનું એક ગાળણ પત્ર છે. જો આપણે આગળ હમણાં ચર્ચા કરીશું ગાળણ પત્ર વિશે, ત્યારે તમે અત્યારે સમજી લો, ખબર પડી જાય. ગાળણ પત્ર છે. ઓકે. ગાળણ પત્ર છે, સરસ મજાનું ગોળાકાર છે. એની તમારે ગળી વાળવાની છે. એટલે એકમાંથી જે ડોટ 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 બતાવ્યું ત્યાંથી બે ભાગ કર્યા. બે ભાગ કર્યા. ઓકે. બે ભાગ થઈ ગયા. પછી વચ્ચે ડોટ 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 છે, ત્યાંથી પાછું આમ કરો. પછી વચ્ચેથી ખોલી નાખો. એટલે આ રીતો બની જશે. એ એક ગાળણ પત્ર હોય, કાગળ જેવું હોય. ઓકે. કેવો આકાર છે ભાઈ? ટોપી જેવો, એટલે શંકુ. હવે આને ગાળણ પત્રને ગળણીમાં મૂકવાનું. ગળણીનો આકાર કેવો હોય? શંકુ. એમાં એને મૂકવાનું. કોને? ગાળણ પત્રને. પછી તમારે એક પછી એક દ્રાવણ નાખવાનું. પહેલું દ્રાવણ એ નાખો, કોપર સલ્ફેટનું. આમાં નાખો, મૂકી દો. ધીમે 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 બધું દ્રાવણ ટીપે 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 ક્યાં આવી જાય? કસનળીમાં. જુઓ તો વિદ્યાર્થી મિત્રો, જેવું દ્રાવણ હતું ને એવું જ દ્રાવણ સેમ ટુ સેમ કસનળીમાં જોવા મળ્યું. જેવું દ્રાવણ હતું એવું જ દ્રાવણ સેમ ટુ સેમ ક્યાં જોવા મળ્યું? કસનળીમાં. સેમ ટુ સેમ. બીમાં લઈ લ્યો. બી છે એને નાખો. એટલે બીસ કે બીજું ગાળણ પત્ર લઈ લો, બીને નાખો. ઓકે. બીને નાખશો તો એમાં પણ સેમ ટુ સેમ જેવું દ્રાવણ હતું એવું કસનળીમાં નીચે મળશે. હવે સીનો વારો લઈ લ્યો. સીને આમાં નાખશો દ્રાવણને, એટલે મીન્સ કે નવું ગાળણ પત્ર લેવાનું. તો વિદ્યાર્થી મિત્રો બે અલગ પડશે. ઘઉંનો લોટ અને પાણી બે જુદા જુદા પડશે. ઘઉંનો લોટ અને પાણી બે અલગ પડશે. કેમ? કારણ કે અહીંયા ઘઉંનો લોટ છે ગળાશે નહીં, એટલે ન્યન રહેશે. થોડી પાણી નીતરતા પડશે, એટલે વાર લાગશે, સમય લાગશે મિત્રો. બરાબર? પણ પાણી અને ઘઉંનો લોટ એકબીજા સાથે ભેળ્યો નથી. બે અલગ પડી ગયા. તો બંને અલગ પડી ગયા તો આપણને ખબર પડી ગઈ કે આ દ્રાવણ છે એ નિલંબિત દ્રાવણ છે. હવે દૂધનો વારો આવ્યો. દૂધ ગાળો તો દૂધ પણ એમાંથી અલગ પડશે નહીં. ચાલો, એટલે હવે આપણી પાસે એક દ્રાવણ તો નીકળી ગયું. હવે ખાલી બે વિધાન, સમાંગ છે કે કલીલ છે એ આપણે નક્કી કરવાનું છે. ચાલો, કેટલાક પ્રશ્નો છે જોઈ લઈએ. પહેલા, દરેક જૂથે આપેલા નમૂનાને સમાન કદના પાણીમાં ઉમેરવાનું છે. બધામાં એક સરખું પાણી લેવાનું છે. 50 ml તો 50 ml આપણે લઈ લીધું. ઓકે. કાચના સળિયા વડે બરાબર હલાવો. ઓકે. શું મિશ્રણમાં સૂક્ષ્મ કણોને જોઈ શકાય છે ખરા? ચાલો, સૂક્ષ્મ કણો, કોપર સલ્ફેટના સૂક્ષ્મ કણો જોઈ શકાય છે? ના. કોપર સલ્ફેટના સૂક્ષ્મ કણો જોઈ શકાય છે? ના. ઘઉંના લોટના કણો જોઈ શકાય છે? હા. સૂક્ષ્મ કણો જોઈ શકાય છે? ના. ઓકે, આટલી ખબર પડી ગઈ. હાલો, માત્ર જૂથ સી ના વિદ્યાર્થીઓના મિશ્રણમાં સૂક્ષ્મ કણો જોઈ શકાય છે. આવ્યું? માત્ર સી ના જૂથમાં જ મિશ્ર કણોને જોઈ શકાય છે, બાકી કોઈ નહીં. હવે ટોર્ચમાંથી પ્રકાશના કિરણો મિશ્રણ ધરાવતા બીકરમાંથી આરપાર પસાર કરો અને એનું શું અવલોકન થાય છે એ તમારે નોંધવાનું છે. એટલે પ્રકાશનો માર્ગ જોઈ શકાય છે ખરા? કઈ રીતે? જુઓ, ટૂંકમાં હવે તમારે શું લેવાની? ટોર્ચ લેવાની. શું લેવાની? ટોર્ચ. બરાબર? તો પહેલામાં પ્રકાશનો માર્ગ નહીં જોઈ શકાય, બીજામાં પ્રકાશનો માર્ગ નહીં જોઈ શકાય, ત્રીજામાં પ્રકાશનો માર્ગ જોઈ શકાશે, ચોથામાં પણ પ્રકાશનો માર્ગ જોઈ શકાશે. પહેલા બીજામાં નહીં જોઈ શકાય, ત્રીજામાં જોઈ શકાશે અને ચોથામાં જોઈ શકાશે. બરાબર? પછી આને થોડીક વાર સ્થિર રહેવા દેશો, પછી આમાં પણ જોવા મળશે નહીં. શું કામ નહીં એનું કારણ તમને આપીશ. તો જૂથ સી અને ડી ના વિદ્યાર્થીઓના મિશ્રણમાં પ્રકાશના કિરણોનો માર્ગ જોઈ શકાય છે. કીધું પ્રકાશના કિરણોનો માર્ગ જોઈ શકાય છે દ્રાવણમાંથી. આમ ટોર્ચ કરવાની આરપાર. બેમાં નહીં દેખાય, બેમાં દેખાશે.
થોડાક સમય માટે મિશ્રણને ખલેલ પહોંચાડ્યા વગર હલાવ્યા સિવાય મૂકી રાખો. એમ નામ એઝ ઇટ ઇઝ, કોઈ ડિસ્ટર્બ નહીં. ઓકે, તો મૂકી રાખો અને તે સમય દરમિયાન ગાળણ ક્રિયા માટેના સાધનોની ગોઠવણી કરો. જે આપણે ગાળણ પત્રની વાત કરી હતી તે. શું મિશ્રણ સ્થિર થાય છે અથવા શું થોડાક સમય પછી મિશ્રણના કોઈ ઘટક કણોનું તળિયે જમા થવાનું શરૂ થાય છે? યસ સર. ઘઉંનો લોટ છે એ ધીમે ધીમે બધો તળિયે બેસી જશે. હા, આમાં થાય છે, બાકી એકમાં થશે નહીં. જોઈ લઈએ ફરી પાછું. તો જૂથ સી ના મિશ્રણમાં ઘટકોનું તળિયે જમા થવાનું શરૂ થાય છે ઘઉંના લોટવાળું. મિશ્રણને ગાળી લો. શું ઉપર કોઈ અવશેષ જમા થાય છે? માત્ર સી માં જ અવશેષ જમા થશે, ઘઉંનો લોટ. બાકીને ગાળશો એટલે કસનળીમાં ભેગું થઈ જશે. શું સાબિત શું કર્યું? तुम कहना क्या चाहते हो? तुम कहना क्या चाहते हो? નિષ્કર્ષ, જૂથ એ અને બી સાચું દ્રાવણ મેળવ્યું છે. આ સાચું દ્રાવણ છે કારણ કે એમાં પ્રકાશનો માર્ગ દેખાતો નથી. બરાબર? તો આ ગુણધર્મોના આધારે પ્રકાશનો માર્ગ દેખાતો નથી, સૂક્ષ્મ કણો જોઈ શકાતા નથી, એકબીજામાં ભળેલા છે, ગાળણથી અલગ કરી શકાતા નથી ભૌતિક પ્રક્રિયાથી, એટલે સાચું દ્રાવણ. આમાં અલગ કરી શકાય છે સરળતાથી, કણોને જોઈ શકાય છે, પ્રકાશનો માર્ગ દેખાય છે, તો આ નિલંબિત. અને આ છે છેલ્લે કલીલ દ્રાવણ આવશે, દૂધ. કારણ કે પ્રકાશનો માર્ગ દેખાય છે, ભલે દૂધના કણો ન દેખાય, પ્રકાશનો માર્ગ દેખાય. એટલે થેન્ક યુ. જૂથ સી ને નિલંબન મળ્યું અને જૂથ ડી ને કલીલ મળ્યું. ચલો, શુદ્ધ પદાર્થનો અર્થ શું થાય? તો જે પદાર્થમાં રહેલા તમામ કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય, બરાબર, તો એને શુદ્ધ પદાર્થ કહી શકાય. બધાના ગુણધર્મો એક સમાન હોય. આપણે વાત થઈ ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના આ વિડીયો આપણે પૂર્ણ કર્યો છે. સબસ્ક્રાઇબ, લાઇક, શેર. આ નંબર ઉપર તમે વોટ્સએપમાં કંઈ પણ ઇન્ક્વાયરી હોય તો કરી શકો છો, માત્ર વોટ્સએપ કોલ. અને જો તમારા સંપૂર્ણ અભ્યાસક્રમ આવે તો જો આ જ ટાઈપનું મિત્ર જોવા મળશે. એવું નહીં કે પહેલો લેક્ચર છે, ડેમો લેક્ચર છે એટલે સારામાં સારું સર પીરશે, નહીં. પહેલો છેલ્લો બધા એક સરખા જ મળશે. બરાબર? તો વહેલી તકે પ્લાન છે પરચેસ કરી લેશો. અને બધા વિદ્યાર્થી મિત્રોને અસ્તુ. જય હિન્દ, જય ભારત.